પેલો દાખલો છે p of x બરાબર x વર્ગ માઇનસ 3x માઇનસ 10 ના શૂન્યોનો મને ગુણાકાર કીધો છે. ચલો શૂન્યોનો ગુણાકાર તો આપણે ખબર હોવી જોઈએ કે શૂન્યોનો ગુણાકારનું સૂત્ર શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે c ના છેદમાં a. અને સરવાળાનું પૂછે તો આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ b ના છેદમાં a. તો અહીંયા મને શૂન્યનો ગુણાકાર કીધો છે તો અહીં આપણે સહગુણક ગોતીએ. આ મને a આપ્યા છે, આ મને b આપ્યા છે, આ મને c આપ્યા છે. તો c ના છેદમાં a. તો c મને કેટલા આપ્યા? -10. એ કેટલા આપ્યા? અહીંયા કઈ ન હોય તો 1 તો હોય કે ન હોય? તો જવાબ આવી ગયો -10. હવે આમાં તમને કદાચ એવું પૂછે કે ભાઈ સરવાળો, તો સરવાળામાં -b ના છેદમાં a. આ સૂત્રના માઇનસ છે બરાબર, અને b ની કિંમત મને -3 આપી છે અને a કઈ નથી તો 1 છે, તો ઓછે ઓછે વત્તા એટલે જવાબ આવે 3. ક્લિયર? એ જ રીતના બીજો દાખલો ax વર્ગ માઇનસ 6x માઇનસ 6 એના શૂન્યનો ગુણાકાર મને 4 આપ્યો છે. તો એની કિંમત ગોતવાની છે. શૂન્યનો ગુણાકાર એટલે આપણે ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ ભાઈ શૂન્યનો ગુણાકાર શું થાય? c ના છેદમાં a. હવે ગુણાકાર મને ઓલરેડી આપેલો છે. કેટલો આપ્યો? તો કે 4 આપ્યો છે. હવે તો કે ભાઈ c કેટલા આપ્યા? આ a, આ b, આ c. c આપ્યા -6. a કેટલા આપ્યા? તો કે a તો મને a જ આપ્યા બરાબર, 4 ના 4. ચલો મારે a ની કિંમત ગોતવાની છે. તો આ a આ બાજુ આવશે, 4 આ બાજુ આવે તો હું આમનો લખી શકું a બરાબર -6 ના છેદમાં 4. છેદ ઉડાડું તો 3 દુ 6, 2 દુ 4, 2 ઉડી ગયા. તો a ઇઝ ઇક્વલ ટુ -3 ના છેદમાં 2. આ આપણો જવાબ થાય. ચલો ક્લિયર બધાને? નેક્સ્ટ દાખલો p of x બરાબર 3x વર્ગ માઇનસ 3x વત્તા 2k બહુપદી માટે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. ફરી પાછું આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા હોય તો k નું કિંમત શોધવાની છે. તો આ બે વસ્તુ ઉપરથી હું એવું ન કહી શકું કે આ બહુપદી છે ને એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બે કેવું આપ્યો હશે? મને સમાન આપ્યો હોય. તો આ a મને કેટલા આપ્યા? 3. b કેટલા આપ્યા? -3. અને c કેટલા આપ્યા? 2k આપ્યા છે. હવે બહુપદીના શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું થાય? -b ના છેદમાં a. બરાબર ના બરાબર. ચલો ગુણાકાર નું સૂત્ર શું થાય? c ના છેદમાં a. ચલો બરાબર ની બે બાજુ છેદમાં a ઉડી ગયા. તો અહીંયા વધ્યા -b, અહીંયા વધ્યા c. ચલો આ સૂત્રના માઇનસ. b ની કિંમત -3 આપી છે. c કેટલા આપ્યા છે? 2k આપ્યા છે. ચલો ઓછે ઓછે વત્તા એટલે 3 બરાબર 2k. k ગોતવા હોય 2 આ બાજુ આવે તો ભાગાકારમાં, તો k ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 3 ના છેદમાં 2 મળી. કેટલી મળી ગઈ? 3 ના છેદમાં 2. ત્યારબાદ બહુપદી p of x બરાબર વર્ગમૂળ 5x માઇનસ 5 નો શૂન્ય શોધો. હવે શૂન્યની વાત આવે એટલે આપણે ખ્યાલ પડવો જોઈએ કે ભાઈ 3 ટાઈપના આપણે બહુપદી આવશે 10માં. એક આવશે સુરેખ બહુપદી, એક આવશે દ્વિઘાત બહુપદી અને એક આવશે ત્રિઘાત બહુપદી. હવે સુરેખ બહુપદીની વાત આવે તો સુરેખ બહુપદીને હંમેશા માટે કેટલું શૂન્ય હોય? 1 શૂન્ય હોય. દ્વિઘાત બહુપદીની વાત આવે જેવું નામ એવું કામ, તો દ્વિઘાતને 2 શૂન્ય હોય અને ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય. હવે આપણે ખબર છે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો માટે તો આપણને ખબર છે, ખ્યાલ છે. પણ સુરેખ બહુપદી હોય ને એનું એક જ શૂન્ય હોય તો મારે આનું એક જ શૂન્ય હશે તો હું શું કરીશ? વર્ગમૂળ 5x માઇનસ 5 બરાબર કેટલા લખી નાખું? 0. એટલે મારે આ x ની કિંમત ગોતવાની છે. તો ભાઈ આ -5 આ બાજુ આવે તો વર્ગમૂળ 5x બરાબર 5. આની કિંમત ગોતું. વર્ગમૂળ 5 આ બાજુ આવે તો x બરાબર 5 ના છેદમાં વર્ગમૂળ 5. હવે છેદમાં ક્યારેય વર્ગમૂળ હોય નહીં. તો વિચારો જોઈએ આ 5 છે તો હું વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 અંશને લખી શકું. છેદમાં તો મને ઓલરેડી વર્ગમૂળ 5 આપેલા છે. 5 5 ઉડી ગયા. તો જવાબ શું આવશે આપણો? વર્ગમૂળ 5. શું આવે? વર્ગમૂળ 5. ક્લિયર? તો આવું સિમ્પલ હતું ભાઈ. ત્યારબાદ એના પછીનો દાખલો x વર્ગ વત્તા 2x માઇનસ 8 બરાબર 0 માટે આલ્ફા વર્ગ બીટા વત્તા આલ્ફા બીટા વર્ગ શોધો. જો આવા પણ દાખલા પૂછાઈ જાય. નવા નવા બરાબર છે, કંઈક ને કંઈક એવી વેરાયટી વાળા દાખલા આવે. હવે આમાં આલ્ફા વર્ગ બીટા અને આલ્ફા બીટા વર્ગ, એટલે અહીંયા મને આલ્ફા વત્તા બીટા નથી પૂછ્યું અને આલ્ફા ઇન્ટુ બીટા નથી પૂછ્યું. નહીં તો જે આપણે સહેલું પડી જાય. તો અહીંયા મારે શું કરવું પડે ભાઈ? હવે બહુપદી મેં હમણાં વાત કરી એમ દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય.
અહીંયા દ્વિઘાત બહુપદી છે. તો પેલા બે શૂન્ય ગોતી લઉં. પેલા શૂન્ય નામ આપી દઉં આલ્ફા, બીજા શૂન્ય નામ આપી દઉં બીટા. તો ચલો પેલા આપણે આના અવયવ પાડીએ. હું શૂન્ય ગોતી લઉં. ચલો પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કેટલો થાય? તો 8 થાય. તો 8 ના અવયવ પાડો, બાદબાકી કરી અને 2 આવે તો 4 દુ 8 થશે. તો વત્તા 4x માઇનસ 2x એટલે થઈ ગયા પ્લસ. આ બે માંથી સામાન્ય શું નીકળે? તો કે x. તો અહીંયા વધ્યા x વત્તા 4. આ બે માંથી સામાન્ય 2, અહીંયા વધ્યા x વત્તા 4 બરાબર 0. પેલો અવયવ x વત્તા 4, બીજો અવયવ x ઓછા 2 બરાબર 0. ડાયરેક્ટ 0 એ સરખાવું તો x બરાબર -4 અને x બરાબર 2. આ મને શું મળ્યા? બે શૂન્ય મળ્યા, -4 અને +2. હવે આને તમે નામ આપી દો આલ્ફા, આને તમે નામ આપી દો બીટા. તો પેલું મને ગોતવાનું કીધું છે આલ્ફા વર્ગ બીટા. તો આલ્ફા નો વર્ગ એટલે -4 નો વર્ગ. સંબંધ બે વચ્ચે ગુણાકારનો. બી ની કિંમત મને આપી છે 2. -4 નો વર્ગ 16. 16 દુ કેટલા થઈ ગયા? 32 થઈ ગયા. હવે કીધું છે આલ્ફા બીટા વર્ગ. તો ચલો આલ્ફા બીટા વર્ગ. ચલો આલ્ફા કેટલા આપ્યા? તો કે -4. બીટા કેટલા આપ્યા? તો કે +2 એનો વર્ગ. 2 નો વર્ગ 4, ચોકે ચોકે 16 એટલે આ જવાબ મળ્યો તમને -16. હવે આમાં કિંમત મેળવું ભાઈ. આલ્ફા વર્ગ બીટા આ મને કેટલા આપ્યા છે? 32. આલ્ફા બીટા વર્ગ કેટલા આપ્યા છે? -16. 32 માંથી 16 ગયા તો જવાબ મને મળી ગયો 16. એટલે આ નવીનતમ દાખલો હતો આપણા માટે. બરાબર છે. આમ ગમે એમ પૂછાય. બરાબર. આપણે આપણી રીત છે એ મૂકવાની થતી નથી. આપને એમ થાય એટલે આ વર્ષે શું નવીનતમ આવ્યું. બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 3x વર્ગ વત્તા 5x બરાબર 2 એના શૂન્યનો સરવાળો મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો 3x વર્ગ વત્તા 5x બરાબર 2 એના શૂન્યનો સરવાળો. ભાઈ શૂન્યનો સરવાળો ડાયરેક્ટ આપણે ખબર પડી જવી જોઈએ આલ્ફા વત્તા બીટા માઇનસ b ના છેદમાં a. પણ અહીંયા 2 છે ને એ હંમેશા માટે હું કઈ બાજુ લઈ જાઉં? જમણી બાજુ છે, ડાબી બાજુ જાય તો પ્લસ માંથી કેવા થઈ જવાના છે? માઇનસ. એટલે માઇનસ b ના છેદમાં a. તો હું સૂત્રના માઇનસ b મને કેટલા આપ્યા છે? 5 આપ્યા છે. a કેટલા આપ્યા છે? 3 આપ્યા છે. આ મારો જવાબ. બસ એટલું જ આવે. સરવાળો કીધો હોય, ગુણાકાર કીધો હોય તો. ત્યારબાદ ભાઈ દ્વિઘાત સમીકરણનો વિવેચક મેળવો. ભાઈ વિવેચકની વાત આવે એટલે વિવેચક મને મળે તો પહેલા તો કઈ રીતના મળે આપને ખ્યાલ હોવો જોઈએ. વિવેચકનું સૂત્ર એવું છે કે ભાઈ d બરાબર b વર્ગ માઇનસ 4ac. આ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. હવે આપણે ખ્યાલ છે દ્વિઘાત સમીકરણમાં વિવેચક છે d બરાબર 0 મળે તો વાસ્તવિક અને સમાન બીજ મળે. d ગ્રેટર ધેન 0 મતલબ કે ભાઈ 0 થી મોટા મતલબ કે પ્લસ મળે તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. અને જવાબ મારો માઇનસમાં આવે એટલે d લેસ ધેન 0 આવે તો આપણો જે જવાબ છે એ માઇનસમાં આવ્યો હોય એટલે ક્યારેય ઉકેલ મળે નહીં. બરાબર. અમુકને શું છે આ પ્રોબ્લેમ થતો d ગ્રેટર ધેન d લેસ ધેન. તો આપણે એવું યાદ રાખવાનું ભાઈ કે d છે ને એ 0 થી મોટા હોય તો એના ભિન્ન ઉકેલ મળે. અને d છે ને એ મને માઇનસમાં મળી ગયા તો એનો ઉકેલ જ મળશે નહીં. અને d 0 મળ્યા એનો મતલબ એવું ભાઈ મને જે x ની બે કિંમતો મળશે ને, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું આગળના દાખલાનું. આમાં જો મને બે x ની કિંમતો મળી, આ -4 અને 2. હવે આનો હું વિવેચક ગોતવા બેસીશ ને તો આ d થી હંમેશને માટે 0 હશે ને 0 થી મોટો જ હશે d. બરાબર. હવે એ જ રીતના માની લ્યો કે ભાઈ આ બે મને અવયવ અથવા તો બે શૂન્ય i -4 ને i -4 મળ્યા હોત ને તો d બરાબર 0 હોત. પેટું મગજમાં. એટલે આમ પ્રેક્ટિકલ થોડુંક વિચારવાનું. તો અહીંયા હું b² - 4ac ગોતી લઉં. b એટલે -6 નો વર્ગ. આ સૂત્રના -4 એની જગ્યાએ 3, c ની જગ્યાએ 2. -6 નો વર્ગ 36, -4 તેરી 12, 12 દુ 24, 36 માંથી 24 ગયા 12. આ આપણો d છે. વિવેચક કહેવાય. શું કહેવાય? વિવેચક. 12 જવાબ મળી ગયો. બસ એમાં શું અઘરું હતું. ત્યારબાદ આવે છે mx વર્ગ -5x વત્તા 2 ના શૂન્યનો ગુણાકાર 1 છે તો m ની કિંમત શોધો. હમણાં જે મેં વાત કરી હતી એ જ ભાઈ. m ની કિંમત ગોતવાની છે. ગુણાકાર મને કીધો છે કેટલો? તો કે m. કોનો? તો કે બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? c ના છેદમાં a. ગુણાકાર કેટલો આપ્યો? 1 આપ્યો છે. ચલો કઈ વાંધો નહીં. c ની કિંમત કેટલી આપી છે? તો કે 2. એ કેટલા આપ્યા છે? તો કે m બરાબર 1 ના 1. હવે તો કે ભાઈ આ બાજુ આવે આ બાજુ આવે તો m બરાબર ઓનલી જવાબ શું મળશે? મને 2 મળશે. મતલબ કે અહીંયા આવશે m ની જગ્યાએ 2. બસ તો લ્યો m ની કિંમત મારે શોધવાની હતી.
પછી આવા એક 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 મારા વાળા દાખલા છે, સાવ સરળ આપણે છે. ત્યારબાદ છે વર્ગમૂળ 2x વર્ગ વત્તા 9 બરાબર 9 ના બીજ શોધો. પછી બહુ આઈએમપી દાખલો છે ભાઈ, પૂછાઈ શકે એવો દાખલો. વર્ગમૂળ 2x વર્ગ વત્તા 9 બરાબર 9 ના બીજ શોધો. તો આની શરૂઆત કેમ કરવી? આપણે એમ જ થાય કે આનું વર્ગમૂળ તો નીકળતું નથી, તો શું કરીશ ભાઈ? તો ખાસ યાદ રાખજો. હવે અહીંયા વર્ગમૂળ 2x વર્ગ છે વત્તા 9 છે બરાબર 9 છે. હું એક કામ કરું, બે બાજુ વર્ગ કરું ને તો આનાથી થશે એવું કે આ જે વર્ગમૂળ છે એ દૂર થઈ જવાનું છે. બરાબર, તો ચાલો ભાઈ બે બાજુ વર્ગમૂળ વર્ગમૂળ અહીંયાથી ઉડી જશે. અહીંયા 9 નો વર્ગ 81 થશે, તો અહીંયા વધશે 2x વર્ગ વત્તા 9. અહીંયા 9 નો વર્ગ શું થશે? 81. હવે આ 9 છે એને હું આ બાજુ મોકલી દઉં તો 2x વર્ગ બરાબર 9 આ બાજુ આવ્યા તો 81 માંથી 9 ગયા તો 2x વર્ગ બરાબર જવાબ કેટલો મળશે? 72 મળે. હવે આ બે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, તો 72 ને હું 2 વડે ભાગું તો x બરાબર કેટલા જવાબ મળશે? સોરી, x વર્ગ બરાબર કેટલો જવાબ મળશે? 36 મળશે. કેટલો મળશે? 36 મળશે. ભાઈ હવે 36 નો કોનો વર્ગ છે? તો આપણે આમ વિચારી શકીએ ભાઈ કે 6 નો વર્ગ. તો x બરાબર 6. પણ યાદ રાખવાનું છે ભાઈ, આનું તમે વર્ગમૂળ કાઢો ને એટલે અહીંયા ખાસ યાદ રાખવાનું પ્લસ ઓર માઇનસ લખી નાખવાનું. શા માટે? તો કે ભાઈ -6 નો વર્ગ 36 થાય, +6 નો વર્ગ 36 થાય. એટલે ઓપ્શનમાં જોવાનું. બરાબર, આપણે જે પણ દાખલા ગણીએ છીએ હું અમને ઓપ્શન વગર ગણાવું. બરાબર, પણ આપણને ઓપ્શનમાં માની લ્યો આ બે આપ્યા હોય તો આમાં જ ટીક કરો. +6 આપ્યા હોય, -6 આપ્યા હોય અને ત્રીજું પ્લસ ઓર -6 આપેલું હોય ને તો હંમેશા માટે પ્લસ ઓર માઇનસ ને પ્રાધાન્ય આપવું. પણ તમને +6 હોય અને બીજું એક ઓપ્શન આવું તમને જોવા ન મળે તો તમે ખાલી +6 જ ટીક કરશો તો પણ ચાલે. ચલો હવે આવે છે સમાંતર શ્રેણીના દાખલા. બરાબર, સમાંતર શ્રેણીના દાખલાની વાત કરીએ તો -5 -5/2 0 5/2 નું કેટલામું પદ શોધવાનું કીધું છે? 11મું પદ. મોટા ભાગના અને સમાંતર શ્રેણીમાં n કોને કહેવા અને n કોને કહેવા એમાં જ મોટા ભાગના લોકોને પ્રોબ્લેમ હોય. તો ખાસ યાદ રાખવાનું ભાઈ કે સમાંતર શ્રેણીની વાત આવે ડાયરેક્ટ ભાઈ કેટલામ પદ? તો 11. કેટલામું ક્યુ આવું કીધું હોય ને, કેટલામ પદ 78 થાય, કેટલામ પદ 100 થાય. એટલે હંમેશા માટે મારે n ગોતવાના હોય, નંબર n પદ ગોતવાનું હોય. બરાબર, ક્યુ પદ કીધું હોય ને તો પણ એ જ આપણે પ્રશ્ન કરવાનો કેટલામું ક્યુ. અહીંયા મને કઈ દીધું ભાઈ? 11મું પદ છે. શું કીધું છે? 11મું પદ કયું છે ભાઈ? તો ચલો 11મું પદ એટલે હું એમ કહી શકું 11મું પદ એટલે એ 11 એટલે એ વત્તા 10 ની થાય કે ના? હવે સૂત્રથી પણ કરી શકો am થી. હવે એ મને ખબર છે તો કે હા કેટલા છે? તો કે -5 વત્તા 10 10. ડી કેટલા છે? તફાવત, સામાન્ય તફાવત કેમ મળે? તો કે d = a2 - a1. ભાઈ બીજું પદ સરળતા ખાતર તમે એવું કહી શકો ભાઈ કે -5/2 છે. આમને તમે ખબર પડી જાય -5 -5/2 0 5/2 તો જો -5 -0 0 અઢી એટલે આપણી પાસે આમાં 2.5 તફાવત છે કે નહીં? પણ કેવો હવે વિચારવાનું ભાઈ, સમાંતર શ્રેણી વધે કે ઘટે? આ ખાસ યાદ રાખો, તફાવતમાં ક્યારેય ભૂલ નહીં પડે. તો કે ભાઈ માઇનસ થી પ્લસમાં જાય છે એનો મતલબ એવો કે મારો જે તફાવત આવશે એ હંમેશા માટે કેમાં આવવાનો છે? પ્લસમાં જ આવવાનો છે. કેમાં આવવાનો છે? પ્લસમાં જ આવવાનો છે. હવે તો કે ભાઈ આપને ખબર પડી ગઈ ને, મેં કીધું એમ કે જો તમને જોઈને ખબર પડી જાય, માની લ્યો કે તમે આને આમ 2.5 કહી શકો કે ન કહી શકો, તો તફાવત કેટલાનો થઈ ગયો છે? 2.5 નો. તો હું ડાયરેક્ટ અહીંયા આમ લખું તો હાલે કે ના હાલે? તો ભાઈ તફાવત મારો 2.5 નો. પણ માની લ્યો આવું ખબર નથી પડતી તો a2 છે એ -5/2 આ સૂત્રના માઇનસ છે અને આ છે -5 આ -5/2 ઓછે ઓછે વત્તા અહીંયા કઈ હોય તો 1 1 નો -5 એટલે -5 2 × 50 10/2 10 માંથી 5 ગયા શું જવાબ આવશે? સોરી +5/2. આ તમારો તફાવત એટલે એ આમાં મેલી દો. બરાબર, હું અહીં 2.5 મેલું કે 5/2 મેલું કઈ ફેર પડવાનો નથી. હાલો આ -5 વત્તા 2.5 નો 10 એટલે શું થશે? 25 25 માંથી 5 ગયા જવાબ આવશે 20. મતલબ કે મારું 11મું પદ છે ને એ કયું હશે? તો 20. ક્લિયર? કેટલામું પદ કીધું હોત તે પ્રમાણે તો આ આપણે n આપ્યા છે. આમાં મને આ શું આપેલા છે? n આપેલા છે. મારે એ n ગોતવાનો છે, અંતિમ પદ ગોતવાનો છે. આ સમાંતર શ્રેણી છે ને આમ હાલતી જાય તો 11મા નંબર ઉપર શું હશે? તો કે 20 આવશે. ક્લિયર? પછી છે સમાંતર શ્રેણી a16 - a6
હવે A16 માઇનસ A6 ડાયરેક્ટ જવાબ તમને ખબર જ હશે અમુકને કોઈ ડાયરેક્ટ જવાબ શું આવે પણ કઈ રીતના આવે ચલો એ જોઈએ. પેલા A16 કીધા છે તો આમનો લખી શકું A વત્તા 15D માઇનસ છે ખાસ યાદ રાખવાનું A6 એટલે A વત્તા 5D કાઉન્સ ઓપન કરું A પ્લસ 15D માઇનસ A માઇનસ 5D એ ઉડી ગયા તો જવાબ આવ્યો 10D. શું આવ્યો છે 10D. એટલે આમ જ યાદ રાખવાનું શોર્ટકટમાં ભાઈ 16 છે અને 6 છે બે વચ્ચે કેટલાનો ગેપ છે તો કે 10 નો છે તો જવાબ ડાયરેક્ટ 10D તમારો આવશે. 3 6 9 માં 100મું પદ એ 100 એટલે આપણી ભાષામાં 100મું પદ કેટલા પદ ગોતવાનું છે 100મું પદ. આપણે ખબર છે આ n તો n મને કેટલા મળી દીધા 100 મળી દીધા એટલે હું આમનો લખી શકું A100 એટલે A પ્લસ 99D. ક્લિયર. તો હવે ચલો એ કેટલા આપ્યા મને 3 આપ્યા 99 ના 99 તફાવત તો તમને બધાને ખ્યાલ છે કેટલાનો છે 3 નો છે. ચલો આગળ વધીએ. આ 3 ના 3 3 નવા 27 નો 7 લો વધી પડી 2 3 નવા 27 માં 2 નાખું તો 29 297 માં 3 નાખું તો જવાબ મારો આવશે 300 300 જવાબ આવે. ચલો ક્લિયર. તો આવો આ દાખલો હતો. ત્યારબાદ સંભાવનાની વાત છે તો સંભાવનામાં આપણે એવું કીધેલું છે કે ભાઈ P of A જેમ P of A બાર બરાબર 3/5 હોય તો P of A આપણે ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે તો જોઈએ P of A જેમ P of A બાર શું કીધા છે 3/5 શું કીધા છે 3/5 તો P of A ફાઇન્ડ આઉટ કરો. શું કીધા છે P of A ફાઇન્ડ આઉટ કરો તો કઈ રીતના કરશું આપણે બરાબર. તો હું આમ લખી નાખું અત્યારે P of A ના છેદમાં P of A બાર બરાબર 3/5. હવે આપણે ખબર છે ભાઈ કે સંભાવનામાં કુલ પરિણામ છે એટલે આ A અને આ A બાર આ હશે આ નહીં હોય આપણે ખ્યાલ છે P of A વત્તા P of A બાર હશે અથવા તો નહીં હોય એટલે આ 3 છે અને આ 5 છે તો ટોટલ પરિણામ કેટલા મળે 8. આ યાદ રાખી લ્યો. આવો દાખલો આવશે એટલે મોટા ભાગના કન્ફ્યુઝ થાય બરાબર. P of A અને P of A બાર એકબીજાની પૂરક ઘટના છે એટલે I હશે ને I હશે એટલે ટોટલ કુલ પરિણામ 3 ને 5 8 ગયા. હાલો હવે મને જે પૂછ્યું ને ત્યાં જવાબ હું પૂછ્યું છે P of A કેટલા કીધા છે તો કે 3 તો જવાબ આવી ગયો 3/8. કદાચ તમને P of A બાર પૂછે તો જવાબ આવે 5/8. બસ આવું સિમ્પલ લોજિક લગાડવાનું હતું બીજું કશું વિચારવાનું નથી. ચલો ક્લિયર આ વસ્તુમાં. ચલો પછી આવે છે બધાના મોટા ભાગના વિદ્યાર્થીઓને આવા દાખલાનો મોટામાં મોટી સમસ્યા હોય કે સર આમાં અમારી ભૂલ પડે તો આના માટેની પણ આપણા પાસે એક બરાબર છે ચાવી છે. હવે ભાઈ એક ખબર તો પડે ને તમને બધાને લીપ પરસ કોને કહેવાય લીપ પરસ કોને ના કહેવાય. ભાઈ 2023 છે એટલે લીપ પરસ હતું કે નહીં તો કે ના નથી. કેમ તો કે ભાઈ એવી સંખ્યા કે જેના હું 4 વડે અથવા છેલ્લા બે આંકડાનો 4 વડે ભાગી માની લ્યો 23 ને તમે 4 વડે ભાગી શકો તો કે ના તો લીપ પરસ હોય નહીં. લીપ પરસમાં દિવસો કેટલા હોય આ શા માટે જરૂર પડે ભાઈ તો કે લીપ પરસમાં 365 ની જગ્યાએ 366 દિવસ હોય બરાબર. બિન લીપ પરસ બરાબર જેમ કે અત્યારે 2025 ચાલે છે તો આ બિન લીપ વર્ષ છે તો આ વર્ષ અત્યારે આપણે નવેમ્બર છે હમણાં 31 ડિસેમ્બરે વર્ષ પૂરું થાય તો 365મો દિવસ હશે. તો અહીંયા એટલી મને ખબર પડી ગઈ કે ભાઈ આ જે છે ને એ આપણું લીપ વર્ષ તો નથી જ. તો હવે કેટલા દિવસ હોય 365. ભાઈ મને વાત કરી છે 53 રવિવાર આવે બરાબર. તો કઈ નહીં ભાઈ હવે આપણે ખબર છે ભાઈ રવિવાર છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ તો 7 દિવસ હોય તો હંમેશા માટે કેટલા ડિવાઈડ કરીએ આપણે 7 વડે. વીક ની વાત આવે એટલે 7 વડે ભાગી નાખો બરાબર. ચલો 7 5 35 1 7 2 14 શેષ કેટલી વિધિ 1 બસ રિમાઇન્ડર ને જ ધ્યાનમાં લો. કેટલી રિમાઇન્ડર બચી 1 છેદમાં બધી જગ્યાએ તમે જોવો કોમન શું જોવા મળે એટલે 7 તો જવાબ આવી ગયો 1/7. અથવા તમે બીજી રીતે વિચારો ભાઈ હું વિચારું ભાઈ કે 53 ગુણ્યા 7 કરવા જાવ 7 તેરી 14 નો ચોગડો વધી પેલી 1 7 × 5 = 36. તો એનો મતલબ એવો કે ભાઈ વીક છે ને વર્ષ આવતું હશે ને એમાં 53 વીક તો બધા હશે 53 સોમવાર 53 મંગળવાર 53 બુધવાર 53 ગુરુવાર 53 શુક્રવાર શનિવાર બધા હશે. હવે એક દિવસ જે છે ને એ વધારાનો પડ્યો ને આમાં એક દિવસ તો આ એક દિવસમાં સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ કોઈ પણ એક હોઈ શકે કે ના હોઈ શકે એટલા માટે આપણો જવાબ 1/7 આવે.
બસ આ ક્લિયર હતું. અને છેલ્લો દાખલો પી ઓફ એ બરાબર x ના છેદમાં 3 અને પી ઓફ એ બાર બરાબર x ના છેદમાં 5. તો x કેટલા? ભાઈ મેં હમણાં વાત કરી એમ પૂરક ઘટના છે પી ઓફ એ અને પી ઓફ એ બાર ની. તો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર હંમેશને માટે થાય તો થાય કેટલા? 1. તો x ના છેદમાં 3 વત્તા x ના છેદમાં 5 બરાબર 1. હવે x 2x ના થાય તો અમુક એવી બહુ ભૂલ કરે છે. યાદ જ રાખવાનું ભાઈ, આપણે 10માં ભણીએ એટલે એક વસ્તુ તો ક્લિયર હોવી જોઈએ, છેદ સરખા હોય તો અંશનો સરવાળો ડાયરેક્ટ થાય, બાકી ક્યારેય ન થાય ભાઈ. તો મારે શું કરવું? અંશ માટે ચોકડી ગુણાકાર કરવું. અહીંયા 5x, અહીંયા 3x, 5 તેરી 15 બરાબર 1. હવે 5x ને 3x કેટલા થઈ ગયા? 8x ના છેદમાં 15 બરાબર 1. 15 આ બાજુ આવે તો ગુણાકારમાં, તો 8x બરાબર 15. x ની કિંમત ગોતવી છે, આ બાજુ 8 આવે તો x ઇઝ ઇક્વલ ટુ 15/8. તો આ હતો આપણો જવાબ. બરાબર. તો એટલા આપણે હેતુલક્ષી કર્યા છે ભાઈ. હજી પણ આપણે જેટલા પણ મેક્સિમમ હેતુલક્ષી થશે એટલા આપણે કવર કરશું. ત્યારબાદ 2 માર્ક વાળા, 3 માર્ક વાળા, 4 માર્ક વાળા દાખલા આ બધા આપણે કવર કરવાના છે. ચલો આજે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવીન વિડીયો સાથે જોશું.